जय श्री राम, जय हनुमान जी महाराज, जय गिरनारियन आदेश महादेव हर। तो मित्रों, અત્યારે મેં આવી જગ્યાથી એક એવું મંદિર જેનું નામ છે ઘોઘલી વાવ ધામ। હા, જે સુણા, રાતોલ, તરેડ અને કંટાસનની વચ્ચે આવેલું ગામ। તો જોઈ શકો છો તમે, આ છે એક વિશાળ મંદિર જ્યાં ઘોઘલેશ્વર મહાદેવ એમાં હનુમાનજી મહારાજનું મંદિર છે આવું સ્થળ। તો જય શ્રી રામ મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ એક એવું ધામ જે ઘોઘલી ધામ, ઘોઘલી વાવ। જો અહીંયા બાજુમાં તમને આ ઘોઘલી વાય જે કહેવામાં છે વાય દેખાડશે। અને અત્યારે હું તમને પ્રથમ ઓમ નમો નારાયણ પહેલાં તમને મહાદેવની શિવલિંગના દર્શન કરાવીશ, ત્યારબાદ શ્રી હનુમાનજી દાદાના દર્શન કરાવીશ। જોઈ શકો છો તમે આ જય મહાદેવ ભોળિયાનાથ, જય શિવશંકર મહાદેવ, શ્રી ઘોઘલેશ્વર મહાદેવ। જોઈ શકો છો તમે મિત્રો, जय महादेव हर हर महादेव। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम पूर्वा ऋतुमेव वंदना मृत्युर्मोक्षीयम अमृता। ओम नमः शिवाय, ओम नमः शिवाय। महादेव हर। मित्रों, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી મહાદેવ ઘોઘલેશ્વર મહાદેવના। ત્યારબાદ મિત્ર એક્ઝેક્ટ આ મંદિરની બાજુમાં એક એવું વિશાળ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, ત્યાંના પણ તમને દર્શન કરાવીશ। ને આ બાપુનો એક સિદ્ધ ધૂણો, ચેતન ધૂણો પણ અહીંયા તમે દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો તમે। આદેશ ગિરનારી, હરિઓમ સદગુરુ મહારાજ, નમો નારાયણ। ત્યારબાદ એક્ઝેક્ટ એની સામે શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમા મૂર્તિ છે। જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, હે દાદા, હે ઘોઘલેશ્વર હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ। ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ। જો મિત્રો, આવી સુંદર એક નાની એવી દેરી છે, જોશો તમે હનુમાનજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિમા, શ્રી અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાન પ્રતિમાની પણ ઊભી રાખવામાં આવેલી છે। ત્યારબાદ આવી વિશાળ જગ્યા જે કહેવાય છે ને ઘોઘલી ધામ વાવ, ઘોઘલી વાવ, ત્યાં પણ બાપુની અહીંયા એક સુંદર મજાની આવી વાયના તમે દર્શન કરી રહ્યા છો। જોશો તમે આ વરસાદની હિસાબે ભરાઈ ગઈ છે, ક્યારે બાપુને આપણે થોડુંક આની વિશે ઇતિહાસ જાણશું ને અહીંયા આ બાપુએ એક આવી મજાની સરસ મજાની કલમું નાખેલી છે, જોશો તમે આંબાની, અત્યારે એના પણ દર્શન કરી રહ્યા છો। એક્ઝેક્ટ એની જ બાજુમાં શ્રી લાલદાસ બાપુ, આપણે એની પણ તમને હું દર્શન કરાવીશ। આ બાપુનો રૂમ છે। બાપુ જાય છે આરામ, જાય ગિરનાર, હરિઓમ હનુમાનજી મહારાજ। તો મિત્રો, અત્યારે મેં ઘોઘલી વાવ ધામ આવ્યા છીએ બાપુની મુલાકાત લેવા, કેમ કે 3-4 વર્ષ પહેલા આવ્યા હતા, પણ અત્યારે મેં કીધું બાપુ પાસે જઈ અને બાપુના મુખેથી 5 વાતો સાંભળી। અમે તો જો કે સાંભળવાના છે, પણ થોડુંક આ આશ્રમ વિશે, આવી જૂની જગ્યા વિશે તમને પણ થોડુંક જણાવશું। તો આપણી સાથે છે મંત શ્રી, તો આપણે તેમને કોટી કોટી એના ચરણોમાં વંદન કરીએ અને બાપુ પાસે 5 વાત જાણવાનું પ્રયત્ન કરશું આપણે। બાપુ, આમાં કહેવાય છે કે ઘણા આવીના ગઢિયાની ઘણા એમ કહે છે કે આ બહુ જૂની જગ્યા છે, બહુ જૂનો ઇતિહાસ બતાવે છે। તો તમે આ કેટલા સમયથી રહો છો બાપુ? मुझे यहाँ 15 साल हो गया। 15 साल? 15 साल हो गया। 15 साल से मैंने साक्षात पुरावा देखा इस जगह। हाँ हाँ, साक्षात वो तो मैंने देखा है, दर्शकों तो को नहीं देखा। हाँ आने साक्षात पुरावा देखा मैंने। हाँ, क्योंकि साक्षात पुरावा देखा, मैं तो यही कहता हूँ कि संत एक साधका होता है। संत एक साधना से साधु बनता है बापू, ठीक है। किसी के सहारे नहीं, किसी के जगत के कारण में नहीं। ये तो भी बोले ना, ये तो भी बोला। भक्त भगवान के रूप में रहे तो वो साधु है। साधु भगवा ऐसा नहीं पहना जाता। अच्छा, साधु भगवा में बहुत तप करना पड़ता है। वो बात चाहिए आपकी बापू। साधु को चोला तो कोई भी पहन लेता है। हाँ, कोई भी पहन लेता है, ठीक है। देखो आजकल छोटे छोटे आश्रमों में, बड़े बड़े आश्रमों में विवाद इतना चलता है, कभी धर्म के खातिर, कभी तुम्हारा राजनीतिक के खातिर। वो बचेगा। हाँ, क्योंकि राजनीतिक में नहीं होता है, क्योंकि धर्म तो एक तरह से पूजा अर्चना हनुमान जी के प्रति, महादेव के प्रति, गुरु के प्रति। गुरु है तो साक्षात भगवान है। साक्षात बापू चाहिए, साक्षात भगवान है। और मैंने इस जगह का ऐसा पुरावा देखा है कि मैं कोई भी कार्य लेके चलूं, हनुमान जी मेरा पूरा करता है। ठीक है। और समाधि है उधर, समाधि वाले
गुरु महाराज हैं हाँ। जिनमें साक्षात समाधि है उनकी, हाँ। सब वहाँ अगरबत्ती धूपबत्ती कर देता हूँ, सब कार्य हो जाता है मेरा। हाँ। बस मैं तो दादा के चरणों में दंडवत करता हूँ हाँ, बापू। बार बार। और પણ અત્યારે બાપુ ઘણા એવા છે કે કોઈ સાધુ મહાત્માને માનવા વાળા નથી, હા. કોઈ આશ્રમોને માનવા વાળા નથી, નકરું કામ કરો, હાલો કોઈ વાંધો નહીં, એ તો એનું ઘર રખાવા કામ કરી શકે, બરોબર, પણ કે આપણો આ સનાતન ધર્મ છે બાપુ, हाँ नहीं नहीं, सनातन धर्म तो पहले હે है। તો આની વિશે શું તમે શું કહેવા માંગો છો આવા લોકો માટે હા, કે આ જે કોઈ લોકો નથી માનતા? हाँ देखो, मेरा तो इतना ही कहना है हाँ। कि लोगों को धर्म के प्रति हारना चाहिए, છેલ્લે છે આ બાપુ, ઠીક है, धर्म के प्रति हाँ। लोगों को चलना चाहिए, हालना चाहिए। हाँ। सनातन धर्म में हाँ। बहुत रिद्धि सिद्धि है। हाँ। भागवत में कहा है, हाँ। ज्ञान कोई भी हो, कोई भी पटिक ले लो, सुंदरकांड हनुमान चालीसा ले लो, हाँ। हनुमान चालीसा में भी तुलसीदास जी ने कहा है, हाँ। जैसा जग ऐसा मग, ठीक है, सही बात है आपकी, हाँ। जैसा जग ऐसा मग। जैसा हो। क्योंकि संतों की तो कृपा है, संतों की तो कृपा रहेगी, रहेगी। लेकिन वो भक्तों की सोच है, जैसी भक्त की सोच ऐसे पावन। हाँ, सही बात है बापू आपकी, जैसा उसका पावन, हाँ। जैसा उसका चरित्र, कर्म का सबसे बड़ा प्रधान है, कर्म ही सबसे पहले है। और माँ बाप की सेवा कर लिया, उसको सब कुछ मिल गया। वो बात चाहिए बापू आपकी, साधु संतों में भी जाओ, हाँ। समाज सेवा करो, ये सबसे पहली चीज है, लेकिन पहले माँ बाप की सेवा करो। बात चाहिए आपकी, हमको किसी का कुछ नहीं चाहिए। नहीं चाहिए, आओ, आनंद करो, चाय पानी पियो, भोजन करो, आश्रम तुम्हारा है, जगत का है, कोई भी कहीं से भी कोई भी आए, उसमें तो इतना ही कहता हूँ कि जगत को सतबुद्धि होनी चाहिए, सही मार्ग पे चलना चाहिए, अच्छा ये बात है, खोटे खोटे साधु से सावधान रहना चाहिए। એવા તો બાપુ ઘણા લોકો હા, આગળ બસ, થઈ ગયા બસ. છે, બધા વાદી આ હા, બહુ બસ. એવું હાલી ગયું છે, क्योंकि कहते कुछ है, करते कुछ है, बोलते कुछ है। હા ऐसे हो ना, हाँ, हाँ हाँ, नहीं सही बापू, क्योंकि धर्म को लेके चलेंगे, कहेंगे कि जी हम तो गौशाला चला रहे हैं, हाँ ये मैं गौशाला को हम जाके देखते हैं, वहाँ गौशाला नहीं मिलती, नहीं मिलती, नहीं मिलती कि भाई गौशाला है, हाँ। ऐसा है वैसे। गौ पालन सबसे बड़ा पालन, हाँ ठीक है, क्योंकि माता पिता की सेवा का, एक गाय को एक थोड़ा चारा डाल दो, उसी में आपका पुण्य आ जाता है। हाँ, क्योंकि ये कलयुग है, कलिए, कलयुग तुम्हारा त्रेता युग, कलयुग, ये तुम्हारा कलयुग में राम राम भी करोगे तो भी कष्ट कटेगा, घटेगा ठीक लेकिन राम राम तो कोई करता नहीं, है, राम राम कोई करता नहीं। जो भी कोई आएगा कि भाई शू छे, क्या छे, कैसा छे, क्योंकि निंदा, एक दूसरे की निंदा करना छोड़ दो, क्योंकि एक हित हो जाओ, एक हित में समाज बहुत अच्छा चलेगा, संतुष्टि होगी, एक दूसरे की सेवा भाव करो। सही बात है बापू आपकी, जय श्री सीताराम। સીતારામ સીતારામ. અત્યારે મહંત શ્રી લાલદાસ બાપુએ બહુ આપણને સરસ વાત કરી. મિત્રો જો કે તમે નહીં જ આવી શકો આશ્રમમાં, કે આવી શકો તો કાંઈ ઘટે નહીં, એકવાર સાધુ મહાત્માની તમે મુલાકાત લો. નકર જો અમે આ વિડીયોના માધ્યમથી એક તમને આમ સમજાવવા માંગે છે કે આપણું સનાતન ધર્મ છે એને આપણે જાળવવાનું છે ને એનું પાલન કરતા શીખો. મિત્રો લાલદાસ બાપુના મુખેથી આપણને બહુ સારી વાત મળી છે. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોંસળી બધું આવો તો ક્યારેક આવજો, કે જો આવતા જ રહો છો. ચાલો ત્યારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.